Good morning. We will start with paper 509, Unit 4, Digital Electronics. The first topic is number system and codes. What is a number system? You must be aware with decimal number system. Decimal number system આપણે બચપનથી જે પણ નંબર સિસ્ટમ ભણી છે, જે પણ નંબરિંગ ભણ્યું છે, એ બધું ડેસિમલ નંબર સિસ્ટમ્સ છે, જેમાં ડિજિટ્સ કયા કયા હોય ડેસિમલ નંબર સિસ્ટમમાં? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ જે 10 digits છે, these form the base of decimal number system. હવે આ જ રીતે ડેસિમલ નંબર સિસ્ટમ આપણે હ્યુમન બીંગ્સ યુઝ કરીએ છીએ. એ જ રીતે બીજી પણ એક નંબર સિસ્ટમ હોય છે, જે તમે સાંભળી હશે, બાઇનરી નંબર સિસ્ટમ. બાઇનરી નંબર સિસ્ટમ. હવે બાઇનરી નંબર સિસ્ટમ માં જેવી રીતે ડેસિમલ નંબર સિસ્ટમમાં 10 ડિજિટ્સ હોય, એવી રીતે બાઇનરી નંબર સિસ્ટમમાં 2 ડિજિટ્સ હોય. હવે 2 ડિજિટ્સ કઈ ખબર છે તમને? 0 and 1. 0 and 1. હવે આ બાઇનરી નંબર સિસ્ટમ મોસ્ટલી કમ્પ્યુટર્સમાં યુઝ થાય. કમ્પ્યુટર ઓનલી અન્ડરસ્ટેન્ડ 0 or 1. 0 એટલે ઓફ, વોલ્ટેજ નથી જતો, કરંટ નથી જતો, અને 1 એટલે કે ઓન, કે કરંટ પાસ થાય છે. હજી એક ટાઈપની નંબર સિસ્ટમ છે, દેટ ઇઝ ઓક્ટલ નંબર સિસ્ટમ. ઓક્ટલ નંબર સિસ્ટમ એટલે એમાં 8 ડિજિટ હોય. 0, 1, 2, 3, 4, 5, 6, 7. 0 થી 7 સુધી કરીને ઓક્ટલ નંબર સિસ્ટમ. Likewise, fourth and the last number system, that is hexadecimal number system. Hexadecimal માં 16 digits હોય. 16 digits તો કઈ? હવે હેક્સાડેસિમલ નંબર્સ આપણા સિલેબસમાં છે. હેક્સાડેસિમલ નંબર્સ આપણો ફર્સ્ટ ટોપિક છે. ઓલરાઈટ, હવે ધ્યાનથી સમજો. હેક્સાડેસિમલ નંબરમાં 16 ડિજિટ્સ કયા છે? તો લેટ્સ સ્ટાર્ટ વિથ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 પછી હવે શું લખશું? 10 લખશું? ના, આપણે 10 નહીં લખીએ. વોટ વિલ ડુ? 10 લખશું તો પાછું આ ડેસિમલ નંબર સિસ્ટમ થઈ જશે, 10, 11 વાળું. આપણે શું લખશું? 10 ની જગ્યાએ આપણે a લખશું. સો વેન વી રાઇટ a, તો એનો મતલબ શું છે? 10 ઇન નોર્મલ ઓર આપણી ડેસિમલ નંબર સિસ્ટમ હોય. પછી 11 ને લખવા માટે b, c, d, e ને f. f જે છે એ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમનો લાસ્ટ સિમ્બોલ છે. તો 0 to 9 આ 10 થઈ ગયા, અને a, b, c, d, e, f આ 6. આ 10 નંબર્સ ને આ 6 લેટર્સ મળાવીને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમને બનાવે છે. ઓલરાઈટ, હવે b નો મતલબ 11 ડેસિમલ નંબર સિસ્ટમમાં, c નો મતલબ 12 ડેસિમલ નંબર સિસ્ટમમાં, d નો મતલબ 13 ડેસિમલ નંબર સિસ્ટમમાં, e નો મતલબ 14 ડેસિમલ નંબર સિસ્ટમમાં, f નો મતલબ 15 ડેસિમલ નંબર સિસ્ટમમાં. હવે તમે બુકમાં ધ્યાનથી વાંચશો ને. હવે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ, હેક્સાડેસિમલ્સ ક્યાં કામ આવે છે એ તમે એકવાર હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ સમજી લેશો ને કેવી હોય, પછી તમને હું સમજાવીશ કે ડેસિમલ આપણે હ્યુમન બીંગ્સ વાપરીએ, બાઇનરી કમ્પ્યુટર વાપરે છે, તો આ હેક્સાડેસિમલની જરૂર ક્યાંથી આવે. હવે આપણે પહેલાં તો સમજીએ, આપણી નેક્સ્ટ ટોપિક છે
હેક્સાડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન. હવે એના પહેલાં તમારામાંથી બહુ બધા લોકોને કોઈ ડેસિમલ નંબર આપેલો હોય એમાંથી બાઇનરી નંબર કરતાં આવડે. સૌથી પહેલાં અગર ડેસિમલ ટુ બાઇનરી કરતાં આવડશે તો બાઇનરી ટુ હેક્સાડેસિમલ, હેક્સાડેસિમલ ટુ બાઇનરી, હેક્સાડેસિમલ ટુ ડેસિમલ, આઈધર વે તમને આવડી જશે. સો લેટ અસ લર્ન કે આપણે જે પણ નંબર્સ ભણ્યા છે ડેસિમલ નંબર્સ, એ ડેસિમલ નંબર્સને બાઇનરીમાં કેવી રીતે દર્શાવવું. હવે ડેસિમલ ટુ બાઇનરી, તમારે શું કરવાનું છે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન કરવા? કે ધારો કે તમને કોઈ પણ એક નંબર આપેલો છે, એક્ઝામ્પલ લઈ લો 4. અહીંયા હું બ્રેકેટમાં 10 લખું છું. ધેટ મીન્સ કે આ 4 છે એ ડેસિમલ 4 છે, ઓક્ટલ 4 નથી, હેક્સાડેસિમલ 4 નથી, પણ ડેસિમલ 4 છે. એની જગ્યાએ મને અગર 4 લખવો હોત ઓક્ટલ નંબર સિસ્ટમનો તો 4 અને અહીંયા હું 8 લખત. 4 અને સાથે બ્રેકેટના સફિક્સમાં 8. હેક્સાડેસિમલમાં લખવું હોય 4 ને તો 4 બ્રેકેટ એના સફિક્સમાં 16. ઓલરાઇટ, આવ્યું છે એ છે ડેસિમલ નંબર 4. જો એનું બેઝ 10 છે, બેઝ 10 એટલે ડેસિમલ. હવે આને મને બાઇનરીમાં કન્વર્ટ કરવું છે. ઓલરાઇટ, બાઇનરી એટલે એનો બેઝ અહીંયા બ્રેકેટમાં શું લખાય 2. અહીંયા મેં 2 લખ્યો છે, એનો મતલબ બ્રેકેટમાં જે બી નંબર છે એ બાઇનરી નંબર દર્શાવે છે. હવે આ પ્રોસિજર માટે શું કરવાનું? ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ટ કરવા માટે પહેલાં તમને આવી એક લેડર બનાવી દેવાની. વચ્ચે લખવાનું એ જે નંબર જેને તમને કન્વર્ટ કરવું છે. હવે બાઇનરીમાં કન્વર્ટ કરવું છે તો આપણે આ જે નંબર છે એને 2 સાથે ડિવાઈડ કરશું. ડેસિમલ ટુ બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે, રાઈટ? બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે એટલે આપણે જે પણ નંબર છે એને 2 થી ડિવાઈડ કરીશું. 2 થી. અગર ઓક્ટલ નંબર સિસ્ટમમાં ફેરવવાનું હોત તો 8 થી કરત, હેક્સાડેસિમલ તો 16 થી કરત. એ હું તમને નેક્સ્ટ ટાઈમ સમજાવીશ. હમણાં આપણે જોઈએ છે ડેસિમલ ટુ બાઇનરી. હવે ડેસિમલમાં આપણે 4 લીધો અને આપણે એને ડિવાઈડ બાય 2 કરવાનું છે. હવે આપણે અહીંયા જોઈએ કે 4 ડિવાઇડેડ બાય 2 શું થાય? 4 ડિવાઇડેડ બાય 2, 2 2s are 4 અને રિમાઇન્ડર આવે 0. શ્યોર? ઓલરાઈટ. તો આ જે ડિવાઇઝર હોય ને એ ડિવાઇઝરને આપણે અહીંયા લખવાનું. ઓકે, જે રિમાઇન્ડર બચે, રિમાઇન્ડર એને આપણે અહીંયા લખવાનું. સેમ વે ફરીથી આપણે, આ મારો સ્ટેપ 1 હતો. હવે આપણે સ્ટેપ 2 કરવાનું કે જે પણ મારો નંબર બચ્યો ડિવિઝન કરીને, આ જે 2 બચ્યો એને મને ફરીથી 2 થી ડિવાઈડ કરવું. તો 2 2, તો 2 1s are 2. રિમાઇન્ડર શું બચ્યો? 0. ઓલરાઈટ, તો મને શું કરવાનું? 2 1s are, હવે હું 2 1s are 2, તો 2 થી ડિવાઈડ કર્યો. હવે આ જે ડિવાઇઝર છે એ અહીંયા લખીશ અને જે રિમાઇન્ડર છે એ હું અહીંયા લખીશ. હવે હું ફર્ધર, હવે આ 1 છે એને હું 2 થી ડિવાઈડ કરી શકું? ના કરી શકું. એટલે હવે આ એમને એમ રહેશે. હવે આપણે શું કરવાનું કે ઊંધું જવાનું. આ જે સીડી છે એ આમ ઊંધું જવાનું, ઊંધી દિશામાં જવાનું. જેમ આપણે સ્ટાર્ટ કર્યું હતું, પહેલાં આ ડિજિટ, પછી આ ડિજિટ, પછી આ ડિજિટ, એટલે ઉપરથી સ્ટાર્ટ કર્યું હતું ને ડિવિઝન. આપણે શું કરવાનું કે અહીંયાથી પાછું ઊંધું જવાનું, આવી રીતે જોવાના નંબરને. એટલે સૌથી પહેલો નંબર કયો દેખાય છે આપણે? 1. તો પહેલો અહીંયા શું લખવાનું? 1. આપણે આ પહેલો 1 દેખાય છે ને, તો અહીંયા 1 લખવાનું. પછી નેક્સ્ટ આ થઈ ગયું. હવે નેક્સ્ટ કયો આવે છે? આ 0, આ વાળો 0. તો આપણે પછી અહીંયા એ વાળો 0 મૂકી દેવાનો.
પછી આપણે કયો શું આવે છે? આ નેક્સ્ટવાળો 0. તો આ આપણો નેક્સ્ટવાળો 0 થઈ ગયો. સો આપણે આ જે 100 છે એ બાઇનરી ઇક્વિવેલન્ટ 4નું. હવે 4 ડેસિમલ નંબરને તમને અગર બાઇનરીમાં કન્વર્ટ કરવું હોય તો 100. હવે હું તમને બીજું એક એક્ઝામ્પલ લઈને સમજાવું. એક્ઝામ્પલ લ્યો તમે 9નો. 9 જે છે 9 એને મને કન્વર્ટ કરવું છે બાઇનરીમાં. ઓલરાઈટ, તો હવે ફરીથી પેલી ટેબલ બનાવી લઉં. અહીંયા 9 લખું. હવે મને ફર્સ્ટ સ્ટેપ શું કરવાનું હશે? ફર્સ્ટ સ્ટેપ વુડ બી કે હું આને 2 થી ડિવાઈડ કરું. લેટ મી ડુ ઇટ. સ્ટેપ 1માં હું 9 ને 2 થી ડિવાઈડ કરું. 2 થી 2 4 8, રિમાઇન્ડર બચે છે 1. તો આપણે 2 થી ડિવાઈડ કરવાનું છે એટલે મેં અહીંયા 2 લખ્યું. હવે 2 4 8, 2 4 8. આ 4 આ ડિવાઇઝર જે છે એ અહીંયા રાખ્યો અને જે રિમાઇન્ડર બચે છે એ અહીંયા લખ્યું. હવે મારું સેકન્ડ સ્ટેપ શું છે? હવે જે પાછું આ જે 4 બચે છે, જે ડિવાઇઝર બચે છે, એને હું ફરીથી 2 થી ડિવાઈડ કરું. તો 4 ને મેં 2 થી ડિવાઈડ કર્યું. રાઈટ, તો 2 2 4 and 0. 2 2 4 and 0. તો મેં અહીંયા શું લખ્યું? 2 થી ડિવાઈડ કર્યું તો 2 2 એટલે આ ડિવાઇઝર અહીંયા આવ્યો અને જે રિમાઇન્ડર બચે છે 0 એ અહીંયા લખ્યું. જો હાર્યું. હવે મને ફરીથી ઈ જ સ્ટેપ રિપીટ કરવો છે. ફરીથી હું ઈ જ સ્ટેપ રિપીટ કરીશ. તો થર્ડ સ્ટેપ શું હશે મારું? થર્ડ સ્ટેપ જોવો અહીંયા. થર્ડ સ્ટેપ હું 2 ને 2 થી ડિવાઈડ કરીશ. 2 ને 2 થી ડિવાઈડ કરીશ. તો 2 ને 2 થી ડિવાઈડ કરવા ઉપર શું આવે? 2 1s are 2 અને રિમાઇન્ડર 0. તો અહીંયા મેં 2 લખ્યું. ડિવાઇઝરમાં શું છે? 1. તો મેં અહીંયા લખ્યો 1 અને રિમાઇન્ડરમાં શું છે? 0. તો મેં અહીંયા લખ્યું 0. હવે એ જ રીતે જે રીતે આપણે પહેલાં આમ ઊંધા ગયા હતા એ જ રીતે હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું છેલ્લા નંબરથી અને આમ પાછા ઊંધા જશું. ઓલરાઈટ, તો ફર્સ્ટ નંબર છેલ્લે કયો છે? 1. તો હું અહીંયા લખીશ 1. પછી કયો નંબર છે અહીંયા? 0. તો હું અહીંયા લખીશ 0. પછી કયો નંબર છે? 0. તો અહીંયા લખીશ 0. આ કયો નંબર છે? 1. તો હું અહીંયા લખીશ 1. તો એ જે 9 નંબર છે એનો તમને મળી ગયો બાઇનરી. હવે આ જ રીતે હું તમને એક હોમવર્ક આપું છું કે હોમવર્ક એ છે આ દિવસનું કે તમે તમારું હોમવર્ક એ છે કે તમે લોકો 0 તો 0 0 0 જ રહેશે બાઇનરી. તમે 1 to 16 જેટલા પણ નંબર્સ છે ને ડેસિમલમાં એને બાઇનરીમાં કન્વર્ટ કરો. 1 to 16 ડેસિમલ નંબર્સ convert them to binary. તમે તમારી જાતે કન્વર્ટ કરશો ને તો તમને વધારે સમજાશે. બુકની ટેબલ 1.4 પેજ ચેપ્ટર 1 નંબર સિસ્ટમ એન્ડ કોડ્સ પેજ નંબર 9 ઉપર તમને આખી એક ટેબલ આપેલી હશે જેમાં તમારો એક નંબર હેક્સાડેસિમલમાં,
પછી બાઇનરી અને પછી એનો ડેસિમલ, એ રીતે ટેબલ આપેલી છે. આજો દેખાય છે. આ હેક્સાડેસિમલ 0 એ ડેસિમલમાં પણ 0 હોય અને બાઇનરીમાં 0000. હેક્સાડેસિમલ 1 એ ડેસિમલમાં પણ 1 હોય અને બાઇનરીમાં 01. એ રીતે તમે કોઈ પણ નંબરના આગળ 0 એડ કરો ને તો કાંઈ ફરક ના પડે. ફોર એક્ઝામ્પલ, અગર મારો નંબર છે, મારી બીટ છે 1, એના આગળ હું 0 એડ કરું ને આ રીતે તો કોઈ ફરક નથી પડતો, પણ હું એના પાછળ અગર 0 એડ કરું તો એની વેલ્યુ બદલાઈ જાય 100. એ જ રીતે તો તમે જુઓ, હેક્સાડેસિમલનો 1 અને ડેસિમલનો 1, બાઇનરીમાં પણ 1 છે, રાઈટ, પણ એને આગળ 3 0 એડ કરી દીધા, જેનાથી કોઈ ફરક પડતો નથી. હેક્સાડેસિમલમાં સિમ્બોલ 2 છે તો એનો ડેસિમલ ઇક્વિવેલન્ટ પણ 2 છે, અને 2 ને બાઇનરીમાં 0010 લખાણું છે. હવે 0010 કેવી રીતે થયું? ઓર 00 નો આગળના 0 નો તો કોઈ બહુ ખાસ મતલબ નથી હમણાં. તો 10 2 in decimal is 10 in binary. એ કઈ રીતે? એકવાર તો હજી એક એક્ઝામ્પલ આપું તમને. 2 ને તમે 2 થી ડિવાઈડ કરો તો સ્ટેપ 1 શું હશે? 2 1 2 અને 0. તો આ ડિવાઇઝર છે એને મેં અહીંયા લખ્યું.